મહારાજને કોની સાથે બને? મુદ્દો: ભગવાન અને સંતના ચરિત્રમાં નિર્દોષ બુદ્ધિ, દિવ્ય ભાવ. મૂળજી બ્રહ્મચારી શ્રીજી મહારાજની સેવા ખૂબ ભક્તિભાવથી કરતા હતા. એક વખત ભાદરામાં શ્રીહરિએ પોતાની મોજડી આપીને કહ્યું કે તમે આની ઉપર તેલ ચોપડી દો, કોઈ બીજાને આપશો નહીં. મૂળજી બ્રહ્મચારી આજ્ઞા પ્રમાણે તેલ ચોપડવા લાગ્યા. તે વખતે વસરામભાઈ ત્યાં આવ્યા. તમે તો મહારાજની સેવા રોજ કરો છો, માટે આ સેવા મને આપો, એમ કહી મૂળજી બ્રહ્મચારી પાસેથી આગ્રહ કરી મોજડી લઈ લીધી અને તેઓ તેલ ચોપડવા બેઠા. તે વખતે મહારાજ ત્યાંથી પસાર થયા. મહારાજે આ જોઈ બ્રહ્મચારીને કહ્યું, મોજડી બીજાને આપવાની મેં તમને ના પાડી હતી, છતાં આ મોજડી વશરામ ભક્તને કેમ આપી? અંતર્યામી શ્રીહરિએ બ્રહ્મચારીની આકરી કસોટી કરતા કહ્યું, જાઓ, તમે વિમુખ છો. આજથી જોડા પહેરશો નહીં, ગળ્યું ચીકણું ખાશો નહીં, એમ કહી મૂળજી બ્રહ્મચારીને સેવામાંથી છૂટા કર્યા. બ્રહ્મચારી ડભાણમાં રામદાસભાઈ પાસે આવીને રહ્યા. 6 માસ વીતી ગયા. ઉનાળામાં ડભાણિયા આબાની કેરીઓ પાકી, તેમાંથી 1.5 મણ કેરીનો ટોપલો રામદાસભાઈએ શ્રીજી મહારાજને મોકલવા તૈયાર કર્યો. પણ મહારાજ પાસે તે ટોપલો કોણ લઈ જાય? તેથી બ્રહ્મચારીએ તેમને કહ્યું, મને આપો, હું લઈ જઈશ. પછી તેઓ ઉનાળાના સખત તાપમાં ઉઘાડા પગે ચાલીને ગઢડા આવ્યા. શ્રીજી મહારાજ આગળ કેરીનો ટોપલો મૂક્યો. પગે લાગીને જય સ્વામિનારાયણ કહ્યા. પરંતુ મહારાજ તો મોઢું ફેરવી ગયા, પણ કાંઈ જવાબ આપ્યો નહીં. ગામમાં જતા એક સુથારણ બાઈ બ્રહ્મચારીને ઓળખી ગઈ. તેને પૂછ્યું, બ્રહ્મચારી, હમણાં કેમ દેખાતા નહોતા? મૂળજી બ્રહ્મચારીએ પૂર્વે થયેલ પ્રસંગની વાત કરી. પછી તે બાઈ બ્રહ્મચારીને પોતાના ઘરે તેડી ગઈ. ઘી, ગોળ, લોટ વગેરે સીધું આપ્યું. પરંતુ બ્રહ્મચારી તો કેવળ બાટી બનાવીને જ જમ્યા અને ઘી ગોળ પાછા મોકલાવ્યા. તે બાઈએ પૂછ્યું કે ઘી ગોળ કેમ રહેવા દીધા? ત્યારે બ્રહ્મચારીએ કહ્યું, મહારાજે ગળ્યું ચીકણું ખાવાની ના પાડી છે. વિમુખ કરી દીધા પછી પણ મૂળજી બ્રહ્મચારી શ્રીજી મહારાજે આપેલ પ્રાયશ્ચિત 6 મહિનાથી સારધાર પાડતા હતા. બ્રહ્મચારીના અંતરમાં મહારાજ માટે કેવો અલૌકિક દિવ્ય ભાવ હશે! પછી તો તે બાઈ બ્રહ્મચારીને લઈને મહારાજ પાસે ગઈ. મહારાજને ઠપકો આપતા તેને કહ્યું, મહારાજ, આવા નમેરા, નિર્દય કેમ થયા છો? આ બ્રહ્મચારી આવા તાપમાં ઉઘાડે પગે 60 ગાંવથી કેરીનો ટોપલો લાવ્યા અને તમે જય સ્વામિનારાયણ પણ કહ્યા નહીં. શ્રીજી મહારાજે હસીને કહ્યું, અમારી ક્યાં ના છે, તેમને બોલાવો. આ સાંભળી બ્રહ્મચારી તત્કાળ મહારાજની સેવામાં જોડાઈ ગયા. તરત જ મહારાજને રસ રોટલી બનાવીને જમાડ્યા. શ્રીજી મહારાજે તેમનું વગર માગે અપમાન કર્યું, કાઢી મૂક્યા. જોડા ન પહેરવાનો તથા ગળ્યું ચીકણું ન ખાવાનો નિયમ આપ્યો, છતાં પણ તેમને જરાય ક્ષોભ ન થયો અને મહારાજમાં અખંડ વૃત્તિ રાખી ભજન કર્યું. તેથી જ ભગવાન સ્વામિનારાયણે તેઓનું પ્રમાણ આપતા કહ્યું છે, બ્રહ્મચારી કોઈ દિવસ મૂંઝાતા નથી, તેથી અમારે એમની સાથે ઘણું બને છે. ભગવાન અને ગુણાતીત સંતને આપણી સાથે ક્યારે બને? તો શ્રીજી મહારાજે વચનામૃતમાં કહ્યું છે, ગમે તેવા વચનના ભીડામાં લઈએ અને એનું ગમતું મુકાવીને અમારા ગમતામાં રાખીએ તો પણ કોઈ રીતે દેહ પર્યંત મૂંઝાય નહીં, એવો હોય તે પાકો સત્સંગી છે. અને એવા હરિભક્ત ઉપર અમારે વગર કર્યું સહેજે જ હેત થાય છે. જો આવા સત્સંગી થઈએ તો મહારાજ અને સ્વામીશ્રીને આપની સાથે બને. શિર સાટે સત્સંગ. મુદ્દો: સત્સંગ જ આપનો સાચો પરિવાર. સુંદરિયાણા ગામમાં મોઢ વણિક જ્ઞાતિના શ્રેષ્ઠી હિમરાજ શાહ રહેતા. વૈષ્ણવ સંપ્રદાયના આગેવાન આ હરિભક્ત વલ્લભ સ્વામીનું ભજન કરે. તેમના 3 પુત્રોમાં સૌથી મોટા વનેસાને સત્સંગ થયો.
વનાસા ઘણીવાર પિતાશ્રીને સ્વામિનારાયણ ભગવાનના મહિમાની વાત કરે ત્યારે હિમરાજ શાહ કહે, સ્વામી તો એક વલ્લભ સ્વામી જ, બીજા બધા દેવતુલ્ય. એવી દ્રઢ ટેકવાળા હિમરાજ શાહ હતા. એક વખતે યોગમૂર્તિ ગોપાળાનંદ સ્વામી સુંદરિયાણામાં પધાર્યા. હિમરાજભાઈ સ્વામી પાસે કોઈ રીતે આવે તેમ નહોતા, પરંતુ વૈદકમાં નિષ્ણાત એવા હિમરાજભાઈ પરોપકાર ભાવનાથી સાધુ સંતોની સેવા પ્રેમથી કરતા. ગોપાળાનંદ સ્વામીની તબિયત નરમ છે એમ કહી નાડી જોવાના બહાને વનાસાએ પોતાના પિતાને મંદિરમાં આવવા કહ્યું. તરત જ તેઓ સ્વામીની તબિયત જોવા પધાર્યા. ગોપાળાનંદ સ્વામી સૂતા હતા. તેમની પાસે બેસી હિમરાજભાઈએ નાડી જોવા કાંડું પકડ્યું. ક્યાંય નાડી હાથમાં આવી નહીં. હાથ, પગ, કંઠ, સાથળ જ્યાં નાડી પકડવા જાય ત્યાંથી ખેંચાઈ જાય, પણ તેમના હાથમાં ન આવે. આથી તેમને ઘણું જ આશ્ચર્ય થયું ને મનોમન વિચાર કરવા લાગ્યા કે આ કોઈ સામાન્ય પુરુષ નથી, પણ અષ્ટાંગ યોગ સિદ્ધ યોગી પુરુષ છે. જો શિષ્યમાં આટલું દૈવત હોય ત્યારે તેમના ગુરુ સ્વામિનારાયણ તો નક્કી ભગવાન જ હોવા જોઈએ. પોતે ગોપાળાનંદ સ્વામીના ચરણોમાં મસ્તક ઝુકાવી દીધું અને મનમાં દ્રઢ નિશ્ચય કરી વર્તમાન ધરાવી સત્સંગી થયા. ત્યાર પછી તેઓ પ્રગટ પુરુષોત્તમ શ્રીજી મહારાજનું ભજન કરવા લાગ્યા. તેમના સગા સંબંધીઓથી આ સહન ન થયું. તેઓએ સ્વામિનારાયણનો આશરો મૂકી દેવા હિમરાજભાઈને ખૂબ સમજાવ્યા, પણ આ ભક્તરાજ પોતાના નિર્ણયમાં મક્કમ હતા. આથી સૌ નાતીલાઓએ ભેગા મળીને નક્કી કર્યું કે હિમરાજભાઈને નાત બહાર કરવા, તેઓ સાથે કોઈએ વ્યવહાર ન રાખવો અને તેમના કોઈ પ્રસંગમાં જમવા પણ ન જવું. તે મુજબ 6 વર્ષ પસાર થઈ ગયા. હિમરાજભાઈનો અંતકાળ નજીક આવ્યો. પોતાના 3 દીકરાઓ વનાસા, પૂજાસા, જેઠાસા તથા ભત્રીજા ભગાભાઈએ એ ચારેયને બોલાવીને હિમરાજભાઈએ શિખામણ આપી કે આ સંસાર તો નાશવંત છે, માટે ધીરજ રાખી અને કોઈથી ડર્યા વગર સત્સંગની ટેક દ્રઢપણે રાખવી. શ્રીજી રીઝે એમ કરવું. એટલું કહી શ્રીહરિનું સ્મરણ કરતાં કરતાં હિમરાજભાઈએ દેહ મૂકી દીધો. પછી નાતના રિવાજ પ્રમાણે કારજ કરવાનો પ્રસંગ આવ્યો. હિમરાજભાઈની શાખ મોટી, તેથી દીકરાઓએ ગામોગામ કંકોત્રી લખી. ઘી, ખાંડ, ગોળ વગેરે મોટા પ્રમાણમાં સીધું સામગ્રી ખરીદીને તૈયાર કર્યું. બરાબર લાગ જોઈને સત્સંગ મુકાવવા નાથના અગ્રણીઓ આવ્યા અને કહ્યું કે સત્સંગ રાખશો તો સૌ તમને નાત બહાર મૂકશે અને વૃદ્ધ ડોસાનું કારજ બગડશે, માટે સ્વામિનારાયણની કંઠી તોડી નાખો તો સૌ જમવા આવશે. ત્યારે વનાસા કહે, મચ્છરના ભયથી કોઈ હવેલીનો ત્યાગ કરતું નથી, તેમ નાતનો ડર નાખી સ્વામિનારાયણને નહીં મૂકીએ અને કંઠી પણ નહીં તોડીએ, એ તો શિર સાટે છે. આ સાંભળી શેઠિયાઓએ છેવટનો ઉપાય દર્શાવતા કહ્યું, છેવટે કારજના દિવસ પૂરતી કંઠી કાઢી નાખો. અરે, એટલું પણ ન થઈ શકે તો લોકો જમી રહે ત્યાં સુધી ઓરડામાં 3 ભાઈઓ છુપાઈ રહેજો, વગેરે ઘણી શરતો મૂકી. પણ આ ભાઈઓ મક્કમ હતા કે પૃથ્વી રસાતળ જાય તો પણ સત્સંગ છોડવો નથી. આથી ગામોગામ પત્રો પહોંચી ગયા કે હિમરાજભાઈના કારજમાં જે જમવા જશે તે નાત બહાર છે. આ સમાચાર મળવાથી વનાસાએ ભગાભાઈ તથા પોતાના દીકરા હીરાભાઈને ગઢપુર મોકલ્યા. બંને ભાઈઓએ શ્રીહરિને બધી પરિસ્થિતિની જાણ કરી અને સંત મંડળ સહિત સુંદરિયાના પધારવા અંતરથી વિનંતી કરી. આ ભાઈઓએ આપણા માટે નાતનો ત્યાગ કર્યો અને આવી દ્રઢ ટેક રાખી તે જાણી શ્રીહરિની આંખમાંય હર્ષાસુ આવી ગયા. તરત જ શ્રીહરિ સંતો હરિભક્તો સહિત સુંદરિયાણા પધાર્યા. દરરોજ નવી નવી રસોઈ કરાવી 3 ભાઈઓએ શ્રીહરિ અને સંતો હરિભક્તોને પ્રેમથી જમાડ્યા.
મહારાજ પણ ભક્તો સાથે રાસ રમ્યા, સૌને રંગે રંગ્યા. એમ અનેક પ્રકારે સૌને ખૂબ સુખ આપ્યું. હિમરાજ શાહનું કુટુંબ તો ધન્ય ધન્ય થઈ ગયું. સત્સંગ આપણો દિવ્ય પરિવાર છે. મહારાજ સ્વામી આપણા મા બાપ છે અને સંતો ભક્તો આપના સગા સ્નેહી છે. આવો અલૌકિક પરિવાર મળ્યો ત્યારે હવે આ લોકના સંબંધો માટે આવો દુર્લભ સત્સંગ છોડીએ અથવા તેમાં મોડપ આવવા દઈએ તો ખોટનો પાર જ ન કહેવાય. સેવાનું વ્યસન. મુદ્દો: સેવાની તક ઝડપી લેવાથી રાજીપો. ગઢપુરમાં પ્રાતઃકાળે હરિભક્તો નિત્ય નિયમ મુજબ શ્રીહરિના દર્શન કરવા અક્ષર ઓરડીએ જઈ રહ્યા હતા. તે સમયે સર્વની દ્રષ્ટિ કૂતરાએ બગાડેલ ઓટા ઉપર પડતી. માહોમાહી સૌ વાતો કરતા કે અરર, મહારાજના બેસવાના ઓટા ઉપર જ આ કૂતરાએ મળથી બગાડ્યું. હવે મહારાજ સભા કરવા ક્યાં બિરાજશે? બહુ ખોટું થયું. પણ શું થાય, કૂતરાનો સ્વભાવ જ આવો હોય. ગંદકી તો નજર સામે હતી, પણ સૌ તેની ચર્ચા કરતા. ઉપેક્ષા અણગમો દર્શાવી આગળ વધી રહ્યા હતા. થોડી વાર થઈ ત્યાં ઉકા ખાચર ઘેલા નદીમાં સ્નાન કરીને શ્રીહરિના દર્શન કરવા અક્ષર ઓરડીએ જતા હતા. ત્યાં તેઓની દ્રષ્ટિ લીંબતરુ નીચેના આ ઓટા ઉપર પડી. તેમને થયું કે થોડીવારમાં તો મહારાજ અહીં ઓટા ઉપર કથા કરવા પધારશે. હું આ સાફ કરી દઉં તો સૌને કથાનો સારી રીતે લાભ મળે અને મારી સેવા પણ થઈ જાય. તત્કાળ સાવરણી અને પાણી લઈ તેઓએ ઓટાને સાફ કરી નાખ્યો. ઘેલા નદીમાં જઈને ફરી સ્નાન કર્યું. પછી શ્રીહરિના દર્શન કરવા પધાર્યા. ત્યારે અંતર્યામી હરિવરે સૌને પાઠ શીખવવા સામેથી તેઓને પૂછ્યું, ભક્તરાજ, રોજ તમે વહેલા આવો છો, પરંતુ આજે મોડું કેમ થયું? ઉકા ખાચર તો મુખસેવક હતા. પોતે કરેલી સેવાની વાત સ્વમુખે કરવા તેઓની જીભ ન ઉપડી. તેઓ મૌન રહ્યા. એક ભક્તે ઉપરનું વૃત્તાંત જણાવી તેમના મોડા આવવાનું કારણ મહારાજને જણાવ્યું. સૌને એવી ધારણા હતી કે મહારાજ તેમને મોડા આવવા બદલ ઠપકો આપશે. ત્યાં તો શ્રીહરિ આ વાત સાંભળી ખૂબ જ રાજી થયા અને ઊભા થઈ તેમને ભેટી પડ્યા. છાતીમાં ચરણારવિંદ આપ્યા. સર્વ સત્સંગીઓને સંબોધીને શ્રીહરિ બોલ્યા, તમે બધાએ લીંબતરુ નીચે કૂતરાના મળથી બગડેલો ઓટો જોયો હતો, છતાં તે સાફ કરવાનો સંકલ્પ કોઈને થયો નહીં. પરંતુ ઉકા ખાચરની જેમ જેને અમારું મહાત્મ્ય સમજાયું હોય તથા સેવાનું અંગ હોય તે જ આ સેવા કરી શકે. ઉકા ખાચરની સેવા માટેની શ્રદ્ધા અદ્ભુત હતી. તેઓ તથા તેમના ધર્મપત્ની સવારના વહેલા ઉઠી સ્નાન પૂજાથી પરવારી દરરોજ દાદાના દરબારથી ઉન્મત્ત ગંગા સુધીનો રસ્તો સાવરણીથી વાળી નાખતા ને નાના મોટા કાંકરા વીણી લેતા, જેથી સંતો અને શ્રીહરિ પ્રાતઃકાળે સ્નાન કરવા પધારે ત્યારે કોઈને પગે કાંટા કાંકરા વાગે નહીં. ઉનાળામાં તો રસ્તો વાળ્યા બાદ પાણી પણ છાંટી દેતા, જેથી સૌને ઠંડકનો અનુભવ થાય. ઉકા ખાચરને સેવાનું આવું વ્યસન પડ્યું હતું. શ્રીહરિના સંબંધવાળા તમામ સંતો હરિભક્તોનો મહિમા સમજી ઉકા ખાચર શ્રીહરિની પ્રસન્નતા પ્રાપ્ત થાય તે માટે એકધારી સેવા કરતા. ઉકા ખાચર આખા સંપ્રદાયમાં તેમના નિર્વાણીપણા માટે તથા સેવાના અંગ માટે પ્રસિદ્ધ છે. શ્રીહરિએ તેમની સેવાથી પ્રસન્ન થઈ ગઢડા મધ્ય પ્રકરણના 25મા વચનામૃતમાં જણાવ્યું છે કે જેને ઉકા ખાચરના જેવું સેવા કરવાનું વ્યસન હોય તેની વાસના તત્કાળ નાશ પામે છે. સેવાની આવી તકો ઘણીવાર આપની નજરે પણ પડતી હશે. ત્યારે આ તો કિચનવાળાની, ફેસિલિટીઝવાળાની, મેન્ટેનન્સવાળાની, સભાવાળાની સેવા છે એમ વિચારીને ત્યાંથી ચાલી નીકળીએ છીએ
કે ઉકા ખાચરની જેમ પોતાનું માનીને મહિમાથી સેવા કરી લઈએ છીએ. ઉકા ખાચરની જેમ સેવાની તક ઝડપી લઈ મહિમાથી, શ્રદ્ધાથી, નિર્માણીપણે કેવળ ગુરુહરિને રાજી કરવા કરીએ તો આપણને સેવાનું યથાર્થ ફળ મળે. ભક્તનો સૂરદય, મારો પ્રાણ, સુરત ભાવ. જીનાભાઈ શ્રીહરિના અનન્ય મહિમાવાળા ભક્તરાજ હતા. તેમને ભક્તોનો પણ એટલો જ મહિમા હતો. એકવાર તેઓ કોઈ કામ પ્રસંગે માંગરોળ ગયા. ત્યાં તેમને મહારાજના ભક્ત કમળસિંહ વાંઝાના બીમારીના સમાચાર મળ્યા. તેથી તેઓની ખબર અંતર પૂછવા તેમના ઘરે ગયા. પરંતુ કમળસિંહભાઈની પરિસ્થિતિ જોઈને જીનાભાઈ વ્યથિત થઈ ગયા. કમળસિંહભાઈ ખાટલામાં પડ્યા હતા. દૈહિક ક્રિયાઓ બધી પથારીમાં જ થઈ જતી. તેની સાફ સફાઈ કોઈ કરતું નહીં. તેમના શરીર ઉપર માખીઓ બળબણતી હતી. જીનાભાઈને જોઈને કમળસિંહભાઈ રોઈ પડ્યા. જીનાભાઈએ પૂછ્યું, આમ કેમ? ત્યારે કમળસિંહભાઈએ કહ્યું, કોઈ ચાકરી કરતું નથી એટલે આ દશા થઈ છે. હવે તો મહારાજ ધામમાં લઈ જાય તો સારું. એ સાંભળી જીનાભાઈએ તેઓના દીકરાઓને બોલાવ્યા. કોઈ સેવા કરવા તૈયાર નહોતું. આ જોઈ જીનાભાઈને દુઃખ થયું. તેમને કહ્યું, અમે કમળસિંહભાઈને અમારા ઘરે પંચાળા લઈ જઈએ તો? ત્યારે સૌ કહે, તો સાલ જાય, તમ તમારે ઉપાડો એમને. જીનાભાઈએ બજારમાં ફરીને 3 મજૂરો શોધ્યા. ચોથો મજૂર ન મળતા ખાટલાનો ચોથો પાયો જીનાભાઈએ સ્વયં પોતાના ખભે લીધો. એક હાથમાં ઘોડીની લગામ લઈને પંચાળાના ઠાકોર માંગરોળની બજારમાંથી પસાર થઈ રહ્યા હતા. થોડું અંતર કાપ્યું હશે ત્યાં ચોથો મજૂર મળી ગયો. કમળસિંહભાઈને જીનાભાઈએ ઘરમાં પોતાના જ ઓરડામાં નિવાસ આપ્યો અને ખંતપૂર્વક તેઓની સેવા શુશ્રૂષા કરવા લાગ્યા. જ્યારથી આ કમળસિંહભાઈ પોતાના ઘરમાં આવ્યા ત્યારથી જીનાભાઈના બહેન અદીબા મોઢું ચડાવીને ફરતા હતા. પરંતુ પોતાના ભાઈ ગામધણી હતા તેમને કેમ કહેવું? એકવાર કમળસિંહભાઈને માથું દુખતું હતું. તેથી લેપ કરવા જીનાભાઈએ અદીબા પાસે વાટેલા મરી મંગાવ્યા. પરંતુ અદીબાએ કહ્યું, મરી ખૂટી ગયા છે. જીનાભાઈ આ વાક્ય ગળી ગયા. 4 દિવસ પછી જીનાભાઈએ પોતાને માથું દુખે છે એવો દેખાવ કરી મરી મંગાવ્યા. તો અદીબા તરત જ મરી વાટીને લાવ્યા અને કહ્યું, ભાઈ લ્યો, તમને કપાળ ઉપર લેપ કરી દઉં. જીનાભાઈએ વાટકો હાથમાં લીધો અને જોરથી તેનો ઘા કરી ફળિયામાં ફેંકી દીધો. પછી કહ્યું, મરી ક્યાંથી આવ્યા? એક ભક્તને મેં અહીં રાખ્યો છે તે તને ડંખે છે. તે શું હું નથી જાણતો? તું આજથી મારી બહેન નહીં. આ તારું મોં મને કદી બતાવીશ નહીં. જીનાભાઈએ એક ભક્તનો પક્ષ રાખી પોતાની બહેન સાથે અબોલા લઈ લીધા. આ વાત અદીબાએ મહારાજને કરી. શ્રી હરિએ જીનાભાઈને સમજાવ્યા. બહેને રડીને માફી માગી. મહારાજના કહેવાથી જીનાભાઈએ અબોલા તોડ્યા. અંતિમ શ્વાસ સુધી તેઓએ કમળસિંહ વાંઝાની સેવા કરી. એ સમયમાં જ્ઞાતિના ભેદભાવના કારણે કહેવાતી નીચી જ્ઞાતિના લોકો સાથે તિરસ્કારપૂર્વક વ્યવહાર સમાજમાં થતો. એવા સમયમાં ગામધણી જીનાભાઈએ આ હરિજન ભક્તની ભક્તિભાવથી સેવા કરી હતી. એટલે જ જીનાભાઈ ધામમાં પધાર્યા ત્યારે મહારાજે સ્વયં તેઓની નનામીને કાંધ આપી હતી. જેટલા ડગલા કમળસિંહભાઈનો ખાટલો ઊંચકીને જીનાભાઈ ચાલ્યા હતા તેથી બમણા ડગલા ચાલીને મહારાજે જીનાભાઈની સેવાને અમર શ્રદ્ધાંજલિ આપી. મહારાજ કહે છે કે જે ભક્ત સુરત થયો તે અમારો પ્રાણ થયો. જો આપણે ભગવાનના ભક્તના સુરત થઈએ
યથાશક્તિ સેવા, સરભરા સહાયતા કરીએ તો આપણે પ્રભુના પ્રાણસમા બની જઈએ. એથી મોટો લાભ જીવનનો બીજો શું હોઈ શકે? ભક્તરાજ શિવલાલ શેઠ. મુદ્દો: નિર્માણીપણું, દ્રષ્ટિ સંયમ, સાંખ્ય. મૂળ અક્ષરમૂર્તિ ગુણાતીતાનંદ સ્વામીના સમયમાં 9 લાખના આસામી ગણાતા શિવલાલ શેઠને સત્સંગના સંસ્કાર જન્મથી વારસાગત મળ્યા હતા. બાળપણથી જ ગોપાળાનંદ સ્વામી, ગુણાતીતાનંદ સ્વામી, સિદ્ધાનંદ સ્વામી, યોગાનંદ સ્વામી, ભાયાત્માનંદ સ્વામી જેવા મહાસમર્થ સંતોના દર્શન તથા સેવા સમાગમનો તેમને સતત યોગ રહેલો. એટલે સંસારમાં સહેજે જ અનાસક્ત ભાવ સાથે તેમની ભક્તિની અભિરુચિ પોષાતી રહેલી. શરૂઆતના સમયમાં તેઓ ગોપાળાનંદ સ્વામીનો વિશેષ સમાગમ કરતા, પરંતુ સ્વામી ધામમાં જવાના થયા ત્યારે તેઓને ભલામણ કરેલી કે તમારે વ્યવહાર અને મોક્ષ બંને શીખવા હોય તો જૂનાગઢના જોગી ગુણાતીતાનંદ સ્વામી પાસે જજો. સ્વામીની આજ્ઞા મુજબ શિવલાલભાઈ ગુણાતીતાનંદ સ્વામીનો અત્યંત ખપ અને મુમુક્ષુતાથી સમાગમ કરતા. સંપ્રદાયમાં તેઓની આર્થિક સેવા પણ ખૂબ મોટી રહેતી. ગઢપુરમાં જ્યારે હરિકૃષ્ણ મહારાજ પધરાવ્યા ત્યારે તે જમાનામાં તેઓએ 22,000 રૂપિયાનો ખર્ચ કરી અદ્ભુત સમયો કરાવ્યો હતો. આવા મોટા દાતા હોવા છતાં તેઓની વિશેષતા એ હતી કે અત્યંત નિર્માણીપણે સત્સંગનો લાભ લેતા. એક દિવસ ગુણાતીતાનંદ સ્વામી સભામાં વાતો કરતા હતા અને કોઈકના ચાવવાનો કટ અવાજ સંભળાતો હતો. એટલે સ્વામીએ પૂછ્યું, આ સભામાં હાડકું કોણ કરડે છે? વાત એમ હતી કે શિવલાલભાઈ સોપારી ચાવતા હતા, તેનો અવાજ આવતો હતો. બીજો કોઈ મોટો માણસ હોય તો પોતાની ઓળખ છુપાવવા પ્રયત્ન કરે, પણ આવા પ્રતિષ્ઠિત ગૃહસ્થ હોવા છતાં શિવલાલભાઈ ભર સભામાંથી ઊભા થયા, બહાર જઈ સોપારી થૂકી આવ્યા અને પાછા સભામાં આવીને બેસી ગયા. તે ઘડીથી પોતે સોપારી ન ખાવાનો નિયમ લીધો. પણ સ્વામીની ટોકણીથી શિવલાલ શેઠનું મન લેશ પણ દુભાયું, કચવાયું નહીં. આટલી મોટી આર્થિક સેવા અને પ્રતિષ્ઠા હોવા છતાં ભર સભામાં આવું અપમાન સહજતાથી સહન કરનાર શિવલાલભાઈના અંતરમાં સત્સંગનો ખપ કેવો હશે? સ્વામીની કૃપાથી તેઓના જીવનમાં દ્રષ્ટિનો સંયમ પણ પરાકાષ્ઠાએ હતો. કુટુંબમાં કોઈ માંગલિક પ્રસંગે તેઓના સાડી એમને ઘરે આવેલા. ભક્તિમય જીવન,
બહોળું કુટુંબ અને સ્ત્રીઓ સાથે પ્રયોજન વગર વાતચીત ન કરવાની ટેવવાળા શિવલાલભાઈને 2-3 માસથી સાડી ઘરમાં હોવા છતાં ખબર પડેલી નહીં. પરંતુ એક દિવસ તેઓ જમવા બેઠા હતા અને તેમના સાડી પીરસવા આવ્યા. તેમનાથી ભાતમાં ઘી વધારે પડી ગયું. ત્યારે સહેજે ઊંચું જોવાઈ જતાં તેમની દ્રષ્ટિ સાડી ઉપર પડી અને સ્વાભાવિક પૂછ્યું, તમે ક્યારે આવ્યા? આ સાંભળી તેમના સાડી તો આશ્ચર્યચકિત થઈ ગયા કે મહિનાઓથી ઘરમાં રહેવા છતાં આંખ ઊંચી કરી સ્ત્રી સામે જુએ પણ નહીં તે દ્રષ્ટિનો કેવો ગજબ સંયમ! એમનું ધ્યાનનું અંગ પણ જબરું હતું. એક વખત પિતા ભગા દોશીએ તેમને કહ્યું કે શિવલાલ, તારા જેવું ધ્યાન કરતાં મને શીખવાડ. ત્યારે શિવલાલભાઈ કહે, બાપા, મારા જેવું ધ્યાન તમારાથી નહીં થાય, કારણ હું તો પહેલાં આપની આ હવેલી અને બોટાદ શહેરને ફરતી આગ ચાંપું છું ને તેની રાખનો ઢગલો કરી દેહને ખોટું કરીને તેના ઉપર બેસું છું. આ રીતે સત્સંગના સિદ્ધાંતો આત્મસાત કરી શિવલાલ શેઠ સેવા ભક્તિ કરતા. અગ્રણી દાતા અને પ્રતિષ્ઠિત સદ્ગૃહસ્થ હોવા છતાં નિર્માનીપણે અને અત્યંત મુમુક્ષુતાથી સત્સંગ કરતા શિવલાલ શેઠનું જીવન આપના સૌ માટે અત્યંત પ્રેરણાદાયી છે.